જય બાબારી ભક્તોને જય બાબારી ચેરિટેબલ ટ્રસ્ટ બદલી મંડાર પોખરણ રાજસ્થાન તરફથી હું એક સેવક બોલી રહ્યો છું। અમારે અહીંયા પગપાળા યાત્રીઓ માટે 24 કલાક 365 દિવસ સેવા આપીએ છીએ। તો હું તમને અમારા જે કેમ્પની અંદર સેવાઓ જે ચાલે છે તેનું હું વિધિવત બતાવીશ। મિત્રો ચલો હું તમને પહેલી જે આપણું હવે મંદિર આવ્યું રોમાપીરનું, હવે તમને ચાની કેન્ટીન તરફ લઈ દઉં। તો આપણે હવે જઈશું ચાની કેન્ટીન તરફ। અમારે જે કેમ્પનું યાત્રીઓ આવે એ પહેલાં રામાપીરનું મંદિર આવે ત્યાં દર્શન કરે છે। ત્યાંથી આવી અને આ પાણીની તરફ છે જેની અંદર ચિલ્ડ પાણી અને આરો પ્લાન્ટ ફિટ કરેલો છે અને પાણીની અંદર તકલીફ ના પડે કે કોઈનું શ્વાસ બગડે નહીં એના માટે ચિલ્ડ કરી આરો પ્લાન્ટમાંથી પ્રસાર કરી અને ચિલ્ડ કરી અને બરફ મિનરલ વોટરની બરફ બનાવેલી છે એ રીતે પાણી પીએ છીએ। પાણી તરફ જોઈ હવે ત્યાંથી બાજુમાં પડે છે ચા નાસ્તાનું કેન્ટીન। હવે જુઓ ચા નાસ્તાના કેન્ટીનમાં કેવું છે કે આ નાસ્તામાં બિસ્કિટ રાત્રે 12 વાગ્યા સુધી ભોજન પ્રસાદ ચાલુ હોય છે અને 12 વાગ્યા પછી જ્યારે ભોજન બંધ કરીએ એટલે અમે નાસ્તો ચાલુ કરી દઈએ ત્યારે લાઈવ બટાકા પૌવા છે, બિસ્કિટ આપીએ છીએ। પછી અહીંયા ચા પીવાની આ વ્યક્તિઓ ગ્લાસ આ સ્પેશિયલ ડિજિટલ અમે બનાવેલું છે કે તમારે પાણીનો પણ વેસ્ટેજ થાય નહીં। પહેલો ગ્લાસ અહીંયા સાફ થાય, પછી બાજુમાં થાય અને અહીંયા આવે એ પણ ક્રોક દ્વારા છે કે તમારે પછી ઉપાડવાનું ઓટોમેટિક છે। પાણી જ્યારે ગંધાતું થાય એટલે ક્રોક કરો એટલે નીકળી જાય, નવું પાણી ભરાય। અહીંયા ચા કોફી બનાવવા માટેનું આ સેન્ટર, ચા કોફી અમે અહીંયા બનાવીએ છીએ। અત્યારે ચા અને નાસ્તાની કેન્ટીનમાં અમારા ભક્તો સિટિંગ જે કરે છે અહીંયા ચા અને નાસ્તો અહીંયા બેસિંગ કરે છે। ચલો હવે હું તમને લઈ જાઉં અમારો જે હોલ છે જે 90x150 હોલ છે આરામ માટેનો, અને એક બીજું કે હોલની અંદર સુવા માટેની વ્યવસ્થા કરે છે। બાજુમાં પહેલે ગાર્ડન તમને બતાવું જ્યાં અમે ખાટલા આપીએ છીએ। અમારી પાસે 1500 થી 2000 ના ખાટલા છે, ખાટલા અને ઓશીકું અને ઓઢવાનું અમે આપીએ છીએ। મિત્રોને બતાવો આરામ। મિત્રો બીજું એક કે અહીંયા રાજસ્થાનમાં આપણા ગુજરાતના ગોળી લાઇટની તકલીફ હોય 24 કલાકમાં 5-6 કલાક આ લોકો કટિંગ આપે, એના માટે અમે જનરેટર છે ડીસીના એ પણ 2 રાખીએ છીએ, એક નાનો અને મોટો। જ્યારે અમારી મશીનરી રોટલી કાઢવાના મશીન ને બધા ચાલુ હોય એટલે હવે જે હું તમને હોલમાં લઈ જાઉં પણ અમારે અહીંયા અમે યાત્રીઓની સેવા તો આપી છીએ કમ્પ્લેટ, એના સાથે અનુસંધાન અમારા જે નિયમો છે તેનું કડક પાલન પણ કરાવ્યું છે। જેમ કે કોઈ પણ વ્યક્તિ દારૂ પીને હોલમાં બતાવું આરામ માટે હોલમાં પથારી વ્યવસ્થા જે અહીંયા તમે જોઈ શકો છો। રામ ભરોસે 100 રૂપિયા મળેલ છે, ખૂબ ધન્યવાદ ભાઈને। યાત્રીઓને ભોજન માટે જે અમે બનાવીએ છીએ તે પ્રસાદ ભોજન પ્રસાદ લેવા માટે આવતાને જે યાત્રીઓ આવે એમને દાન આપવું તો દાન માટેનું અમે ટેબલ પણ રાખીએ છીએ અને ઓનલાઈન વહીવટ ખાતું અમારે કેવીભાઈને આપેલું છે, ફાઇનાન્શિયલ વહીવટ ખાતું એમની પાસે છે। ચલો હવે હું તમને બતાવું ભોજન।
આ અમે પ્રસાદ વસ્તુ લઈ રહ્યા છીએ. ભોજન પ્રસાદમાં બુંદી બતાવો ભાઈ, બધું રોટી, સબ્જી, 100 રૂપિયા રામ ભરોસે મળેલ છે. ખીચડી, કઢી અને મિત્રો જય બાપારી. આ બધામાં સેવકો બધા નોકરિયા તે રીતના છે, પોતાની નોકરીનો ધંધામાં રજા મૂકીને એમને સેવા આપવા માટે આવે. ઘરે કશું નહીં કરતા હોય પણ અહીંયા સંસ્થામાં આવીને તો ફૂલ સેવા આપો. જોઈ લો, આવો હું તમને રસોડામાં લઈ જાઉં. બધા સેવકો બાપાના રસોડામાં લાઈવ રોટલીની કરતી તમને બતાવું. પેલું બતાવ યાત્રીઓની સંખ્યા ત્રિવેણી સંગમમાં જ ભેગો થયો. ચાલતા યાત્રીઓ, બીજના અને કાલે જે પ્રસંગ છે એના યાત્રીઓ, જેને તો ત્રિવેણી સંગમ કહેવાય. ત્રિવેણી સંગમના યાત્રીઓ ભેગા થયા ત્યાં તો મશીને એ મૂકી દીધું. એટલે યંત્ર તો યંત્રનું જ કામ કરે પણ સાથે મનુષ્યને કામ કરવું પડ્યું. યંત્ર આજે ચાલી નહીં, મશીન. આજની તારીખમાં 1100ની કેપેસિટી ઓછી પડે. આમાં તવા ખડાયા પડ્યા, મણમાં બેસાડ્યા પડ્યા. હવે કેપેસિટી 1100ની રોડ જાતે બનાવે, ગુલ્લો કરો અને રોટલીએ જાતે તૈયાર થયા. જોઈ લો મશીનમાં, પણ કયો ઓછી પડી આજની સંખ્યામાં. રોડ બાંધે જો રોડ બાંધવાનું મશીન, દુનિયાનું મશીન. આજ ભક્તોની ભીડ અત્યારે રસોડું ચાલુ તો લાઈવ આ લોકો હાલ ચાલુ હોય. અમારા પટેલ ભાઈઓ ખીચડી સ્પેશિયાલિસ્ટ, ખીચડી આ ભાઈ બનાવો. નાસ્તો ખાલી પેલું તો હજુ પેલી ખીચડી બતાવો, એ તો બધો સ્ટાફ રસોઈયાનો માર ઘરનો તો બધા સેવા વાળા તૈયાર. આ મારો આવો ફ્રીજ, આ ચોથા નંબરનું ફ્રીજ. તમને 3 તો બતાવ્યો. આની અંદર આગળ જે આપણે ચાની હોટલ ત્યાં આ દૂધનું અને આ ઓનલી છાશ એટલે દહીં માટેનું. અમે બધું જાતે જ લાવીએ, દૂધ લાવી દહીં અહીંયા જમાઈએ અને એમાંથી છાશ બનાવીએ. અને અમારી આ માછીઓ જોઈ લો, આ પણ સેવામાં છે. ઘર છોડીને 500 કિલોમીટર જે સેવા માટે અહીંયા આવી. જોઈ લો તમે, અત્યારે આ લોકો જમવા અહીંયા બેઠા. અમારો સ્ટાફ આવા સેવક. જય બાબારી. સેવકો આ જયેશ જે અત્યારે જમી રહ્યો. નાઇટની અંદર જે ચા હોટલ ઉપર નાઇટ ડ્યુટી અમારે બંનેની હોય. ચાની હોટલ ઉપર નાઇટ ડ્યુટી અમારી બંનેની હોય. ભાઈ જમીન હવે નાઇટમાં તો શી ના આપણે જે ચાની કેન્ટીન રહી ત્યાં એક આ કરિયાણાનું અત્યારે હાલ મેળા દરમિયાન 1.5 મહિનામાં 80થી આ રીતે 80 થી 100 સ્વયંસેવકો અમારી સંસ્થા પાસે. સ્વયંસેવકો જે પોતાના ઘરે 500-700 કિલોમીટરથી અહીંયા સેવા કરવા માટે આવે છે. અમે જે કરિયાણા માટેનો સામાન ટોટલી જોઈ લો, દૂધ, ઘી,